હાલ સૌથી મોટું આ પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ચિંતામાં મુકાયું છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। સાથે જ હવે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે લાખોનો ખર્ચ કરે છે, પરંતુ શિક્ષણ મળતું નથી। આજ મુદ્દા પર વધુ ચર્ચા કરવી છે, ત્યારે શિક્ષણવિદ ગૌતમ ઓઝા આપણી સાથે જોડાયા છે। ગૌતમભાઈ, વાત કરીએ, ગુજરાતનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે। ગુજરાતના શિક્ષણમાં લાખોનો ખર્ચ, પરંતુ વિદ્યાર્થીઓને સુવિધા નથી મળતી। અને હવે વાત કરીએ એલન ઇન્સ્ટિટ્યૂટની, તો એલન ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ ચલાવે છે, શાળાઓની સાંઠગાંઠ છે, અને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં ભોગ બને છે। જી, સંપૂર્ણ સાચી વાત છે। આ સાથે હું સહમત છું। ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી પાસે આવતા પણ હોય છે। ઘણી વખત એડમિશન લઈ અને પછી શું કરવું એ પણ એ લોકોને પ્રશ્ન છે। એટલે આમાં સૌથી પહેલા તો પેરેન્ટ્સે સૌથી વધારે જાગૃત થવાની જરૂર છે। અને સેકન્ડ, સરકારે પણ આમાં વચલો રસ્તો કાઢી અને વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર બનાવી અને સાથે વાલીઓને અને એને કોઈ આપણે સરકારી જે આપણા હોલ હોય છે, સરકારી શાળાઓ હોય છે, ત્યાં એક સેમિનાર રાખવાની જરૂર છે, જેનાથી લોકોને ખ્યાલ પડે। સોશિયલ મીડિયા પણ એટલું બધું એક્ટિવ થયું છે, તો સરકાર પોતે સોશિયલ મીડિયામાં આ બાબતની જાણકારી આપે। પોલીસ તંત્ર પણ આમાં થોડુંક સપોર્ટ કરે તો પેરેન્ટ્સને પણ સપોર્ટ રહે અને આવા માફિયાઓને આપણે છે ને એ બહાર લાવી શકીએ વિદ્યાર્થીઓને। જી બિલકુલ ગૌતમભાઈ, વાત કરીએ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તે વિદ્યાર્થીઓને શાળાએ જવા નથી દેતા। કેમ? એટલા માટે કહેવું પડે છે કે વિદ્યાર્થીઓ જ્યારે પણ એડમિશન માટે જાય છે ત્યારે કહે છે તમારે માત્ર પૈસા આપવાના છે, જે એડમિશન છે તે અમે કરાવી દઈશું, તમારે શાળાએ પણ નથી જવાનું। ત્યારે જિમ્મેદાર તો શાળા પણ એટલી જ છે, પરંતુ આ ખાનગી સંસ્થાઓ હવે શિક્ષણને ધંધો બનાવી રહી છે, અને એ વિદ્યાર્થીઓ માટે ખાસ ચિંતાનો વિષય છે। વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે ને આ જે શાળાઓ છે, પ્રાઇવેટ શાળાઓ જે ડમી શાળા તરીકે, ડમી સ્કૂલ તરીકે ખૂબ પ્રચલિત છે। ડમી સ્કૂલો સરકારે પણ છે ને એ બંધ કરાવવી જોઈએ। ઇન્સ્પેક્શન રેગ્યુલર બેઝિસ પર થવા જોઈએ, તો આ ડમી સ્કૂલો બંધ થાય અને વિદ્યાર્થીઓ આ માફિયાઓથી છૂટી શકે। કારણ કે વિદ્યાર્થીને વિદ્યાર્થી અને પેરેન્ટ્સને એક જ લાલચ હોય છે કે પોતાને સારા માર્ક્સ આવે, સારું ભણે અને સારું કેરિયર બનાવે। તો એવું નથી કે આવા માફિયાઓ પાસે જ એ લોકો ભણે અને પછી એનું સારું ભવિષ્ય બને, એવું ખરેખર નથી। સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે ભણાવે છે, શિક્ષકો પણ ખૂબ ટેલેન્ટેડ હોય છે અને સારામાં સારું શિક્ષણ આપે છે। તો આ રીતના થાય તો ઘણું બધું સારું છે। ડમી સ્કૂલો ખાસ બંધ થવી જોઈએ। જી બિલકુલ ગૌતમભાઈ, અહીં વાત કરીએ કે એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું સૌથી મોટું આ કૌભાંડ અમે મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મથી બહાર લાવ્યા। એ અલગ અલગ જગ્યાએથી આ કૌભાંડનો અમે પર્દાફાશ કર્યો, સ્ટિંગ ઓપરેશન કર્યા, પરંતુ અધિકારીઓ હજુ પણ હાથ ઊંચા કરે છે, અમારી જવાબદારી નથી। હવે કાર્યવાહી કોણ કરશે એ સૌથી મોટો સવાલ અહીં ઉભો થાય છે। 100% સાચી વાત છે। અને મંતવ્ય ચેનલે જે આ પહેલ દર્શાવી છે એ ખૂબ સારી બાબત છે। અને મને તો એવું લાગે છે મંતવ્ય ચેનલ છે એ એક આ ઊંચો અવાજ ઉપાડી અને સરકારને પણ પોતાની એક પહેલ દર્શાવી અને સરકારને પણ આની સાથે લે અને સરકારી તંત્રને પણ આમાં જાગૃત કરે, એ બાબતે ખાસ કરવું જરૂરી છે। જી બિલકુલ ગૌતમભાઈ, અહીં હવે ગુજરાતના લોકો સાથે અમે જ્યારે પણ વાત કરીએ ત્યારે ગુજરાતના લોકો એ દર્શાવી રહ્યા છે કે કાર્યવાહી થવી જોઈએ। અહીં અધિકારીઓ પૈસા ખાઈને બેઠા છે, એને લીલી લોટોનો મોહ લાગ્યો છે, એટલે કે પૈસા જ્યારે પણ ખીચામાં આવે છે ત્યારે અવાજ નીકળતો નથી। અધિકારીઓની સાંઠગાંઠને લઈ શું કહેશું? હા, એ જ મેં આગળ બાબત જે દર્શાવી આપને, ડમી સ્કૂલ છે એ ડમી સ્કૂલ હંમેશા સરકારી નેજા હેઠળ જ ચાલતી હોય છે અને અધિકારીઓના હંમેશા હાથ નીચે જ ચાલતી હોય છે, એની રહેમ નજર અંતર્ગત જ ચાલતી હોય છે। કારણ કે જ્યારે સ્કૂલો ચાલતી હોય, સ્કૂલની મંજૂરી મળતી હોય, સ્કૂલને જ્યારે શાળાઓ, શિક્ષકો, મેદાન, વિદ્યાર્થીઓ ફાળવવાના આવતા હોય, ત્યારે બધી વસ્તુઓ ઓન પેપર ચાલતી હોય તો જ આ બધી ડમી શાળાઓ ચાલી શકે। અને એક નહીં, આવી ઘણી બધી ડમી શાળાઓ આખા ગુજરાતમાં ચાલે છે।
અને એલન તો એક તમે સારું થયું છે કે તમે એમને હાઇલાઇટ કર્યું, પણ આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે આ પ્રકારનું કાર્ય કરે છે અને ડમી સ્કૂલો ચલાવે છે. એટલે ઘોષ બોલાવવી જોઈએ સરકારે કે ભાઈ ડમી સ્કૂલો ન ચાલવી જોઈએ, કે ડમી સ્કૂલો શું કામ ચાલે છે અને આટલા ગણી ફી, કેટલા ગણી ફી લે છે, નો ડાઉટ રિઝલ્ટ આપે છે ને એ કઈ રીતના ચાલે છે એ પણ મંતવ્ય ચેનલને હું કહીશ કે આટલા સારા રિઝલ્ટ કઈ રીતે આવે છે એના બાબતે પણ થોડો પર્દાફાશ કરે. પણ આ ડમી સ્કૂલો ખાસ સાહેબ બંધ થવી જોઈએ. જી બિલકુલ, ખાસ ગૌતમભાઈ અહીં વાત કરીએ તો હજુ પણ કાર્યવાહી થવાનું નામ નથી લેતા. સવાલ સૌ કોઈ અહીં એ જાણે છે કે અધિકારીઓ કાર્યવાહી નથી કરતા. જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે કોઈ પણ શિક્ષણ વિભાગનો અધિકારી વિઝિટ કરવાની હોય છે, ત્યાંનું નિરીક્ષણ કરવાનું હોય છે, પણ આ નિરીક્ષણમાં કશું જ બહાર નથી આવતું. સર, આ બધી વસ્તુ થતી પણ હોય છે, પણ ઓન પેપર થતી હોય છે. ક્યારે અધિકારીઓના વિડીયો લાઈવ કરવા જોઈએ, એનું ઓનલાઈન છે ઇન્સ્પેક્શન થવું જોઈએ, કે કેટલા અંદર સાધનો છે, કેટલી સાયન્સની લેબ છે, કેટલા શિક્ષકો છે, આ બધી વસ્તુઓ છે એ લાઈવ થવી જોઈએ સર. અને એ ઓનલાઈન પોર્ટલ પર પણ મૂકવી જોઈએ, તો આ બધી વસ્તુઓ લોકોને પણ ખ્યાલ આવે અને પારદર્શકતા છે એ જળવાય. જી બિલકુલ, ગૌતમભાઈ અહીં વાત કરી કે અમે આ સૌથી મોટો પર્દાફાશ કર્યો અને ગુજરાતની જનતાને દેખાડ્યું કે તમારા બાળકોના ભવિષ્ય સાથે કયા પ્રકારના છેડા થઈ રહ્યા છે. હવે ગુજરાતના લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, ત્યારે આપ શું કહેશો? આ એલન સહિતના જે ઇન્સ્ટિટ્યૂટ છે કે આવા પ્રકારના ધંધા ચલાવે છે, તેમની સામે શું કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહીમાં તો સર ડાયરેક્ટ એના ઉપર રેડ જ પાડવી જોઈએ, અને આ રેડ છે એ પોલીસને સાથે રાખીને પાડવી જોઈએ. એમને કઈ જાતનું એ શિક્ષણ આપે છે, વિદ્યાર્થીઓ પાસેથી પણ નોટિફિકેશન્સ લેવા જોઈએ, પેરેન્ટ્સ પાસેથી પણ લેવા જોઈએ, અને શા માટે આવું ચાલે છે એ પોલીસ તંત્રને સાથે રાખીને રેડ પાડવી જોઈએ. અને મોટા અધિકારીઓ છે એ અંદર સાથે આવે, કારણ કે ટોચના અધિકારીઓ છે એ આમાં ક્યાંય રસ નથી લેતા હોતા. તો ટોચના અધિકારીઓ, શિક્ષણ તંત્ર છે, આખું શિક્ષણ મંત્રી પોતે છે એ આમાં થોડોક રસ લઈ અને એક વ્યવસ્થિત ટીમ બનાવે, SIT બનાવે અને આના ઉપર ઇન્સ્પેક્શન કરે અને તાત્કાલિક ઇન્સ્પેક્શન કરે. કારણ કે આ કોઈ વસ્તુ છે એ બંધ થતા વાર નથી લાગતી અને પાછી 5 દિવસ પછી પાછી ચાલુ થઈ જાય છે. તો આ વસ્તુ છે એ ખાસ તાત્કાલિક ધોરણે થાય અને શિક્ષણ તંત્ર, પોલીસ તંત્ર બંને સાથે રહીને આ કાર્યવાહી કરે તો જ આનો રસ્તો કાંઈ પણ નીકળી શકે. અને ખાસ કરીને સરકારે, શિક્ષણ તંત્રએ વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખ ખોલવી જરૂરી છે કે જે આ રસ્તો પકડી રહ્યા છે એ પણ બરોબર નથી, અને આ જે ડમી સ્કૂલમાં એડમિશન લે છે વિદ્યાર્થીઓ, એ પણ એમના કેરિયર માટે સારી વસ્તુ નથી. જ્યારે મેં એવા પણ કિસ્સાઓ જોયા છે સાહેબ કે 8, 10, 15 વિદ્યાર્થીઓને 100 માંથી 99.99 PR, 99 PR એટલા બધા બતાવી અને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને, ઇવન પેરેન્ટ્સને પણ ખૂબ અલગ રીતે જ આખું દ્રષ્ટાંત આપવામાં આવે છે. કારણ કે 1000 વિદ્યાર્થીમાંથી 50 વિદ્યાર્થીઓ, અને એવું નથી કે આ જ વર્ષના, એ આગળના 10-10 વર્ષના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ, બીજા ઇન્સ્ટિટ્યૂટના પણ ફોટોગ્રાફ્સ, આ બધા રાખી અને એ લોકો વાલીને અને વિદ્યાર્થીઓને ખાસ લલચાવતા હોય છે. એટલે આ જાગૃતિ આવવી પણ ખૂબ જરૂરી છે સર. જી બિલકુલ ગૌતમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.